તમારા બાળકોનું ધ્યાન રાખજો. વડોદરાનો ચોંકાવનારો બનાવ. માતા પિતા વાલીઓ તમારા બાળકોનું રાખજો ધ્યાન. વડોદરામાં હચમચાવી નાખતો એક બનાવ દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. વડોદરામાં ગરમ પાણી માથા પર પડતા 4 વર્ષની બાળકીનું મોત થયું. બાળકી રમતા રમતા ચૂલા પાસે પહોંચી અને લાકડું ઉછળતા ગરમ પાણીનું વાસણ પલટી જતા બાળકી રિદ્ધિ ગંભીર રીતે દાઝી હતી. જે બાદ તેને સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના આઈસીયુમાં દાખલ કરાઈ, જ્યાં સારવારમાં તેનું મોત થયું. મૃતક રિદ્ધિના પિતા ઈશ્વરભાઈ વ્યવસાયી ઇલેક્ટ્રિશિયન છે અને રોજગારીની શોધમાં પરિવાર વડોદરા આવ્યો હતો. એકમાત્ર દીકરી ગુમાવતા બારિયા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હાલમાં સમા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વેપારીને જીવતો સળગાવી દેવાનો આરોપ. સુરતનો હચમચાવી નાખતો બનાવ. સુરતમાં હચમચાવી નાખતો બનાવ બન્યો. વેપારીને જીવતો સળગાવી દેવાનો આરોપ લાગ્યો છે. એસટીએમ માર્કેટના સંચાલકોએ કાપડના વેપારીને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. મેન્ટેનન્સના પૈસા માટે એસટીએમના સંચાલક સાથે માથાકૂટ થઈ હતી, જેમાં 10 જેટલા વેપારી પર આ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. હાલમાં વેપારીની હાલત ગંભીર છે અને તેને સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. આ તરફ સલાબતપુરા પોલીસે આ બાબતે ગુનો નોંધી શું હકીકત છે તે તપાસ શરૂ કરી છે. બુધવારે વેપારીએ અગ્નિસ્નાન કર્યું હોવાનું પ્રાથમિક માહિતી બહાર આવી હતી. 4 કમિટી મેમ્બર્સ દ્વારા કેમિકલ રેડીને સળગાવીને મારી નાખવાનો પ્રયાસ કરતા ફરિયાદ છે.